તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે પાક સંગ્રહ ગોડાઉન યોજના। જી હા, પાક સંગ્રહ ગોડાઉન યોજનાના માત્ર 25 દિવસ બાકી છે। તો દરેક ખેડૂત આ યોજનાનો લાભ ચૂકી ન જાય તેના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે। તો માત્ર 25 દિવસ બાકી રહ્યા છે તો તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ જલ્દીથી લઈ શકે। તો ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે ₹75,000ની જે સહાય મળે છે તેના માત્ર 25 દિવસ બાકી રહ્યા છે। તો તમે પણ આ જલ્દીથી યોજનાનો તમારા મિત્રોને શેર કરો જો વિડીયો। તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ। તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવી જવાનું છે અને આઈ ખેડૂત એવું લખવાનું છે। એવું લખશો એટલે તમને આઈ ખેડૂત જે પણ પોર્ટલ છે તે જોવા મળશે। તો તમારે અહીં યોજનાઓ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે। તો ક્લિક કરશો તો આ રીતે જોવા મળશે। ત્યારબાદ તમારે અહીં ક્લિક કરો, એના પર ક્લિક કરશો તો સૌથી પહેલી જે યોજના જોવા મળશે તે છે ગોડાઉન સ્કીમ યોજના। તો તમે જોઈ શકો છો ગોડાઉન સ્કીમ 25% કેપિટલ સબસિડી છે। અરજીનું વર્ષ પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ અરજી કરો એવું ક્લિક કરશો તો કંઈક આ રીતે જોવા મળશે। તો તમે તારીખ જોઈ શકો છો કે 31/3/2025 સુધી, એટલે કે હવેથી માત્ર 25 દિવસ જ બાકી રહ્યા છે। તો આ યોજનાનો જલ્દીથી તમામ ખેડૂતો લાભ લે એવી આશા રાખું છું। તો સૌથી પહેલાં અરજી કરવા માટે તમારે ઉપર છે અરજી કરો એના પર ક્લિક કરવાનું છે। તો તમે એના પર ક્લિક કરશો એટલે તમારી અરજી કંઈક આ રીતે ખુલશે। તો તમે અહીં જોઈ શકો છો અને તમે પસંદ કરેલ જૂથ જોઈ શકો છો। ગોડાઉન સ્કીમ 25% કેપિટલ સબસિડી છે। તો તમે સમય પણ જોઈ શકો છો કે 5 માર્ચ થઈ છે આજે। અને નવી અરજી કરવા પર ક્લિક કરશો તો તમને અહીં આ રીતે જોવા મળશે। તો તેના પર ક્લિક કરશું તો જોઈ શકો છો કે નીચે આ રીતે જોવા મળવાનું છે। તો અરજદારનો જે પણ પ્રકાર છે તે તમારે સિલેક્ટ કરી લેવાનો છે। ખેડૂત સિલેક્ટ કરી લેજો। ત્યારબાદ તમારો જે પણ જિલ્લો છે એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનો છે। તમને અહીં ગુજરાતના દરેક જિલ્લા જોવા મળશે। તો તમારો જે પણ જિલ્લો હોય ત્યારબાદ તાલુકો તમારે પસંદ કરી લેવાનો છે। અને ત્યારબાદ તમારું જે પણ ગામ છે તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારો અહીં ફોન નંબર હોય તો આપી શકો છો, તો મોબાઈલ નંબર આપી દેવાનો। ત્યારબાદ ઈમેલ આપવાની જરૂર રહેશે નહીં। અહીં પ્રોજેક્ટની વિગતમાં પણ તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, તાલુકો સિલેક્ટ અને ગામ સિલેક્ટ કરી લેવાનું છે। તો આ રીતે તમારે સિલેક્ટ કરી લીધા બાદ તમારે અહીં જે પિનકોડ નંબર છે તે આપી દીધા બાદ તમારે અહીં મોબાઈલ નંબર આપી દેવાનો છે। એટલું થાય એટલે તમારે અહીં ફરીથી જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી લીધા બાદ તમારે જે જમીન છે તે પોતાની છે કે ભાડે પેટું છે તે સિલેક્ટ કર્યા બાદ એનઓસીની વિગત આપી દેવાની। ત્યારબાદ હપ્તા નંબર તમારો જે હોય તે સિલેક્ટ કરી લીધા બાદ તમારે અહીં બેંકની વિગતો આપવાની રહેશે। એટલું થાય એટલે તમારે અહીં બેંક લાભાર્થી બેંક દ્વારા લીધેલી છે કે મંડળી દ્વારા લીધેલી છે તે પસંદ કરી બાદ તમારે ફરીથી જિલ્લો, તાલુકો અને બ્રાન્ચ પસંદ કરવાની રહેશે। તો જિલ્લો પસંદ થાય એટલે તમારી જે પણ બેંક છે તે તમારે આ રીતે જોવા મળી જશે। તો એ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ બેંક જે પણ બ્રાન્ચ હોય બેંકની એ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ આઈએફએસસી કોડ નાખી દેવાનો છે। એટલું થાય એટલે મંજૂર કરેલ લોનની જે રકમ છે તે તમારે નાખી દેવાની છે। એટલું થાય એટલે તમારો લાભાર્થીનો લોન ખાતા નંબર નાખી દેવાનો છે, ચાલુ ખાતા નંબર નાખી દેવાનો છે। ત્યારબાદ તમારે અહીંથી અરજી સેવ કરી લેવાની છે। અરજી સેવ થાય એટલે તમારે અરજીને અપડેટ જો કરવી હોય તો તેના માટે તમારે અહીં જવાનું છે અને અરજદારનો જે પ્રકાર અને અરજી નંબર નાખી દેવાનો છે। ત્યારબાદ આ કેપ્ચા છે તે નાખશો એટલે તમારી અરજી અપડેટ કરી શકશો તમે। એટલું થાય એટલે તમારે અરજી કન્ફર્મ કરવી જરૂરી છે। જો અરજી કન્ફર્મ નહીં કરો તો તમારું માન્ય ગણાશે નહીં। તો અરજદારનો પ્રકાર સિલેક્ટ કરી અરજી નંબર નાખી આ જે કેપ્ચા આપેલા છે તે નાખીને તમે અરજીને કન્ફર્મ કરી શકો છો। ત્યારબાદ અરજીની પ્રિન્ટ લેવા માટે પણ તમારે અરજી નંબર નાખી અને કેપ્ચા નાખીને પ્રિન્ટ લઈ શકો છો। આટલું થાય એટલે તમારે ઉપર જો તમે જોઈ શકો છો કે સૂચનાઓ આપેલી છે, જો તમે એ સૂચનાઓ વાંચીને કરશો તો પણ કંઈ વાંધો આવશે નહીં। આ સૂચનાઓ તમારા માટે જ આપેલી છે કે જે પણ ખેડૂતોને કંઈ પ્રોબ્લેમ હોય તો આ સૂચનાઓ વાંચીને તમે જોઈ શકો છો। તો સૌથી પહેલાં આપણે જે પણ સ્ટેપ આપ્યા છે તેની જો વાત કરીએ તો જોઈએ છે કે સ્ટેપમાં શું કીધેલું છે। તો સ્ટેપમાં જોઈએ તો સૌથી પહેલાં કીધું છે કે નવી અરજી કરો બટન પર ક્લિક કરી નવી અરજી કરો। અરજીમાં સુધારા માટે અરજી અપડેટ કરો બટન પર ક્લિક કરો। અરજી બરાબર થાય તો કન્ફર્મ કરી લેવી। કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ લઈ લેશું। ત્યારબાદ સૂચનાઓ છે
કે જો વિગતો લાલ છે તો તે ફરજિયાત છે. અરજી અપડેટ કરવા અરજી નંબર સાથે જિલ્લો સહકારી મંડળી જે તે ભરતી વખતે હંમેશા પસંદ કરવાના રહેશે. અરજી કન્ફર્મ થાય ત્યારબાદ અરજી અપડેટ થશે નહીં. અરજી કન્ફર્મ થયા પછી અરજી પ્રિન્ટ લઈ શકાશે. જો બેંકનું નામ લિસ્ટમાં ન હોય તો નજીકની રજિસ્ટર કચેરીનો સંપર્ક કરવો. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સૂચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચવો. લાભાર્થી કેસમાં આધાર કાર્ડની વિગત આપવી ફરજિયાત છે. આધાર કાર્ડ નંબર બેંક ખાતા સાથે લિંક હોવો જરૂરી છે. જો લિંક નહીં હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં.